કાનુડાને બા લેવા માટે જ્યારે અક્રૂરજી ગોકુળની ધરતીમાં આવે છે ત્યારે કાનુડો હળવેક ટાઈમ જશોદા માને એમ કહે છે કે માં હવે મારે જવું પડશે, મને અક્રૂર કાકા લેવા આવી ગયા છે, હવે મારો સમય થઈ ગયો છે બા. અને આટલું કીધું ને તા બા જશોદામાં હતા ને ઢગલો થઈ ગયા અને યશોદામાની આંખમાંથી એક આંખમાંથી સાવણ ને બીજી આંખમાંથી ભાદરવો શરૂ થઈ ગયો. કોઈ વાતે સાના નથી રહેતા. પછી કાનુડાને એમ કીધું કે માં હવે મારે જવું છે પણ છેલ્લી વખત મારી પાસે કંઈક માંગી લો માં, કંઈક બે ચીજ મારી પાસે એ કંઈક માંગી લો માં. માં કે હવે મારો કાનો મારી પાસે જતો રહેશે, હવે મારે દુનિયાનું મારે શું લઈને મારે શું કરવું એમ. મારો કાનો મારો કાળજાનો કટક્યો મારી પાસે નથી તો મારે બીજું શું કરવું છે હવે. તો એમ કે માં કંઈક માંગી લો. તો કે કાનુડા મને એટલું દઈ દે કે હું તારા ભેગી મથુરા આવીશ અને તારા મેલના હું કચરા પોતા કરીશ પણ તું મને તારી ભેગી લેતો. તો કે માં એ નહીં થાય, એના સિવાય કાંઈક માંગી લો. તો કે બીજું તો કાંઈ જોઈતું નથી પણ મેં તને એકવાર દોરડીએ બાંધી દીધો હતો ને એ વાત તું જિંદગી ભર કોઈ દી માં દેવકીને કહેતો નહીં. કેમ કે તું દેવકી માન કહીશ ને તો એને એમ થશે કે મારા કાનાને મેં જશોદાના હાથ હોંપ્યો હતો તો એને મારા કાનાને દોરડીએ બાંધી દીધો. બસ આ એક વાત કોઈ દી કહેતો નહીં. બાકી જશોદા માએ આ કાંઈ માંગ્યું નહીં માં. પણ જેવા અક્રૂરજી હરીને લેવા આવી ગયા અને ત્યાં આખા ગોકુળમાં વિરહ છવાઈ ગયો. ઓહો, કાનો જાય છે, કાનો જાય છે. ગોપીઓ હામ હામે ભટકાવા માંડ્યા. કોઈને કાંઈ રૂચતું નથી કેમ કે આ તો અખિલ બ્રહ્માંડના નાથની માયા હતી. એની માયાથી આજે આપણે બધા બંધાયેલા છીએ, એ વખતે બધા બંધાયેલા. એની માયામાંથી કોઈ છૂટી કેમ છે નહીં. અને ત્યારે હળવા હાદે હાદ નો નીકળે એવા હળવા હાદે ચારે કોરથી ગાણા ગવાતા હતા કે અક્રૂર એ આવ્યા હરીને તેડવારે કે અક્રૂર એ જી આવ્યા હરીને તેડવારે અને રથડા છૂટ્યા છે નંદ દરબાર કે ગો